આજનો વિષય છે ટેક એકની. કઈ વાર આપણે સાંભળ્યું છે એક ગુરુ કા આશરા, એક ગુરુ કી ટેક, પણ ટાણે આપણે મિયા ફૂસું થઈ જવાય છે. મૂળ અક્ષરમતી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એક વાતમાં કહ્યું કે 10,000 સૂર્યનારાયણ હોય, 10,000 સૂર્યનારાયણનું તેજ એક સુદર્શન ચક્રમાં સમાઈ જાય. સુરેશ એટલે એક સુદર્શન ચક્ર એટલે 10,000 સૂર્યનારાયણ થયા. કેવાતા લમણા બાળી નાખે છે. એટલે એ સુદર્શન ચક્રનું તેજ માયાના ઘાટા તમમાંથી પસાર થાય એટલે વિવેક સાગર સ્વામી કહે છે બ્લેક હોલ, એમાંથી પસાર થાય. ખદ્યોત એટલે કે ટમટમ્યું હોય, और हिंदी में बोलते जुगनू, એવું થઈ જાય. એટલે અજ્ઞાન રૂપ અંધકાર, અંધકાર છે ને, અજ્ઞાન રૂપ અંધકાર એ જ્ઞાનને ખાઈ જાય છે. ને કઈ વાર આપણે વાત કરી કે આવા આપણને સર્વોપરી ભગવાન મળ્યા. યોગી મહારાજ તો કહેતા ઓહો, પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ છે, એમાં કઈ વિઘ્ન આવવા દેવું નહીં, અને હંમેશા કેફમાં રહેવું. શ્રીજી મહારાજે સર્વદેવને આદર આપ્યો છે, સર્વદેવને આદર આપ્યો છે. શિક્ષાપતિ અંદર જોઈએ તો પંચદેવ માન્ય કરે છે કે નહીં? શંકર, પાર્વતી, ગણપતિ, વિષ્ણુ અને સૂર્ય, કાઠી દરબારના સૂર્યનારાયણ દેવ, પંચદેવ માન્ય કર્યા છે. મહારાજે સર્વપ્રથમ મંદિર કર્યું, નરનારાયણ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ પધરાવ્યા, રાધા કૃષ્ણ પધરાવ્યા, હનુમાન ગણપતિ પધરાવ્યા. એટલે સર્વદેવનો આદર આપ્યો છે. પણ એની સાથે પતિવ્રતાની ભક્તિ પણ પ્રવર્તાવી છે. એમ પૂજ્ય ડોક્ટર સ્વામી અંગ્રેજી બોલે છે, લવ ઓલ, લવ ઓલ, હેટ નન, ટ્રસ્ટ ફ્યુ એન્ડ ફોલો વન, ઓનલી વન. આ લોકમાં પણ જોવો, જે ગુણાતીતાંશે આપણને હેતુ આપ્યો, ધ્યેય આપ્યો. આપણે તો એ અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખવો. હવે જવું છે આપણે અક્ષરધામમાં, પણ ટેક પણ એક રાખવી જોઈએ ને. બધે ચોખા મૂકો તો ક્યાં વાત પહોંચે. મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ 4 માસ 4 દિવસ જુનાગઢમાં બ્રહ્મધૂણી ધકાવી. ગિરનારી સિદ્ધોએ અમને ગાથા એક સુણાવી હતી. ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મધૂણી ધકાવી હતી. એક મુમુક્ષુ આવ્યા તો ગુણાતીત બાપા કે તમે ભગવાનનો આશરો કરો, તમે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો અને કંઠી પહેરો. કે પછી તો સ્વામી કહે છે સ્વામિનારાયણની 5 માળા ફેરવજો. ત્યાં કહે છે હું 5 માળા હનુમાનજીને ફેરવું છું, 5 માળા છે એ ગણપતિને ફેરવું છું, 5 માળા જમ્યા દાતાને ફેરવું છું, 5 શ્રી કૃષ્ણ ભગવાન, 5 તમારી ફેરવી છે. હવે કોણ તોડ્યો આવે? અહીં 10 ફૂટ ખોદો, અહીં 10 ફૂટ ખોદો, અહીં 10 ફૂટ ખોદો, અહીં 10 ફૂટ, પાણી ક્યાંથી આવે? એક જ જગ્યાએ તમે આસ્થા રાખો, રાખો ટેક તો મળે. અરે આપણી ટેક ડગી જાય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે લખ્યું કે મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જુઠ્ઠી મનની ટેક જો,
પતિવ્રતાનો ધર્મ અચર કરી પારજો, હરિચરણે રહેજો અબરા થઈ છે કજો, મોહનને ગમવાને ઈચ્છો માનુની. એટલે શ્રીજી મહારાજે લોયાનું 11 અને છેલ્લાના 16ના વર્તામતમાં પતિવ્રતાની વાત કરી છે. જો મહારાજ પોતે શું કરે છે એ આપણે મહારાજના શબ્દોમાં આપણે જોઈશું. મહારાજ પોતે કહે છે લોયાનું 11મું વચનામત, જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. પોતાને જે ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની ટેક રાખવી. આ વાત મહારાજે લોયાના 11મા વાર્તામાં કહ્યું. આ મહારાજનું વચન એટલે વેદ વાક્ય, એની ઉપર કોઈ વાત નહીં. જો આપણે શ્રીજીબાને સર્વોપરી ભગવાન માનતા હોય તો મહારાજનું પ્રમાણ એ પ્રમાણ. બીજું શ્રીજી મહારાજે એટલે કે ભગવાન સ્વામિનારાયણ વચનામત છેલ્લાનું 16મું વચનામત. મહારાજ કહે છે પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાનો પતિ કંગાળ હોય, ભીખ માંગતો હોય, કરોડપતિ નહીં રોડપતિ હોય, એનો પતિ રોડપતિ હોય, પછી કુરૂપ હોય, શીશમના થળિયા જેવો હોય, કા નાક દેડકા જેવું હોય, કોણ લાંબો ટૂંક હોય. પોતાનો પતિ છે કંગાલ હોય, કુરૂપ હોય, મહારાજ પછી કુરૂપ હોય, દરિદ્ર હોય, અને છેલ્લે તો એવું કહ્યું મહારાજે કે નપુસક હોય કદાચ, છતાં પણ તે પતિને વિશે ઈશ્વરનો ભાવ રાખવો. પતિવ્રતા સ્ત્રી હોય અને એનો હાલો ફાટી ગયો હોય તો 15 ઠીંગડા મારીને હાલો પહેરે, પણ ધીરુભાઈ અંબાણીને ઘેર માગવા ના જાય. પરમ પૂજ્ય સદગુરુ સંત સ્વામી વર્ષો પહેલા અમદાવાદથી બોટાદ આવતા હતા, અને એક માતાનો ભગત કહો ભૂવો કહો અંબાજી જઈને આવ્યો છે. એ ગળામાં 1 કિલો નાળાછડી નાખેલી, 1 કિલો નાળાછડીનો હાર જેવું બધું 1 કિલો, અને હાથમાં ત્રિશૂળ, અને એ પેલો ચોંડલો કરેલો માતાજીનો, અને માં 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 બોલે. આપણું સ્વામિનારાયણ સ્વામિનારાયણ માં માં બોલે. અને સંત સ્વામીને સંભાળવા માટે કે લોકો મારા સ્વામિનારાયણ કોઈને મોને નહીં, મારા સ્વામિનારાયણ લોકો કહે છે સ્વામિનારાયણ કોઈને મોને નહીં, તો આપણે મોણીએ તો કેવા કહેવાય કોણીઓ, કોણીઓ કોણીઓ એટલે કાગડો, કોણીઓ નહીં. અને સ્વામિનારાયણનો કોઈને મોને નહીં લોકો કે છે. એટલે સંત સ્વામી અમરા કહે મારા સ્વામિનારાયણ કોઈને મોને નહીં. 2-4 વાર બોલ્યો અને પાછું નાકમાંથી બોલે મારા સ્વામિનારાયણ કોઈને માને નહીં. કે સંત સ્વામી કે ભાઈ અહીંયા આવતું અહીં બેસ, તું સાંભળેલું કહો કે ગામમાં હંદાઈ કે છે તમે કહીએ છે કે કયું ગામ? કે આ ગામ. તમે કેટલા ભાઈઓ છે? કે 4 ભાઈઓ છે. દરેકના લગ્ન થાય કે હા હું છેલ્લો, મારા લગ્ન થઈ ગયા ઘરે વર્ષે. તો 4 ભાઈને પરણેલા છો કે હા ભેગા રહો નોખા થાય ના, હજુ મા બાપ કડે ધડે છે, અમે હાઈએ ત્યાં કોઈ છૂટા નહીં પડવાનું, એટલે અમે 4 ભેગા છીએ. તો તમારા ધર્મપત્ની પિયરમાં છે કે હારે છે કે અમારે અહીં જ છે, એના હારે એટલે અમારે ઘેરે છે. તો તમારા ધર્મપત્ની છે એ તમારા બાપ એટલે એનો સસરો સસરાની સેવા કરે કે ના કરે? ભાઈ સમજણ મળે છે? સસરાની સેવા કરે કે ના કરે? અને સૌથી નાનો છે તો પેલા જેઠ હોય, જેઠ જ્યેષ્ઠમાંથી જેઠ, એની સેવા કરે કે ના કરે? હોય. કપડાં ધોવે કે ના ધોવાય? રસોઈ કઈ જમાડે કે ના જમાડે? સંયુક્ત કુટુંબ છે.
અને કોઈ મહેમાન પરણો આવ્યો હોય, અતિથિ દેવો ભવ, એને જ્યાં અરે ઉનાળો તો કેસર કાઈનો રસ, પૂરીની ઈદડા બધું છે મારે એમ. મને કે હવે તમે 4 ભાઈઓ છો ને, તમારા ઘરવાળા કે આપણે તો છે તે હરકાન ડિયર હરકાન, તમે હરકા, આ ગામના બધા પૂર હરકા, તો એ બાઈ કેવી કહેવાય? કેવી કહેવાય? ગણિકા જેવી. કે તમારી સાથે સમજ એવું બીજા સાથે ન હોય અને રાખે તો એ નગર બધું કહેવાય. એમ મહારાજ કહે છે અમે બધા દેવોને માનીએ છીએ, બધા દેવો અવતારોને માનીએ છીએ. આપણે રોજ બોલીએ છીએ કે નિંદત નહીં કોઈ દેવ, કોઈ દેવની નિંદા નહીં. સાચીમાં આપણો લીટો મોટો કરવો, બીજાનો લીટો ભોસવો નહીં. તો મહારાજે પતિવ્રતાની ભક્તિ પ્રવર્તા આવી, તો એ આપણે સમજવાનું છે. આ છોકરા હોય, જેમ આપણે કહ્યું કે આપણે અક્ષરધામમાં જવું એવો સંકલ્પ રાખવો, એમાં છોકરાએ સંકલ્પ કર્યો અને ડૉક્ટર સામે ઘૂંટાવ્યું કે મારે તો કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં કેવળ એક સીજીમાં અને પ્રમુખ સ્વામી રાજી કરવા ડૉક્ટર થવું છે, થવું છે, થવું છે, એમ પ્રતિજ્ઞા લીધી. પછી 2 વર્ષ ડૉક્ટરનું ભણે, પણ 3 વર્ષ એન્જિનિયરનું ભણે, 2 વર્ષ લોયરનું ભણે. તો છોકરો સુરેશ ક્યારે ડૉક્ટર થાય? હે, ન થાય? વિચાર કરવો છે, સમય આપું? થાય જ નહીં. એમ તમે બધાની ઉપાસના ક્યાં જઈને બેસો? મિયાના ગોખલા જેવું થાય. સમજ્યા? સ્વામીએ 14 પ્રકારની વાતોમાં આપ્યું છે દ્રષ્ટાંત. એક નાનું ગામ હશે આપણે મહુવા જેવું, કે અમારા પેલા છાપરી વાર આવ્યા છે કુંવરજી, એવું ગામ છે છાપરી જેવું. અને મારા સ્વામર કવિ એ છાપરી ના હતા. અને સુરતમાં અમારા નાગજીભાઈ છે છાપરી વાળા, નાગજીભાઈ. હવે નાના ગામની અંદર એક ભૂદેવ રહે, જટાશંકર મહારાજ. આખો જિંદગી બિચારે દયા પ્રભુની કરી, લોટ માંગવા જાય, મોવે જાય, સાવરકુંડલે જાય, બાઢડા જાય, બધે જાય, પૂરું કરે. થોડાક પૈસા કમાયા તો એને થયું કે હવે ભાડાના ઘરમાં રહીએ છીએ તો આપણે પોતાનું ઘરનું મકાન વસાવીએ. એટલે હવે નાના ગામમાં તપાસ કરી છાપે ગામ, કોઈને મકાન વેચવાનું હોય તો કહેજો. તે કદાચ આવા દલાલો બધું એવું જમીનના બધા દલાલો મકાનના એવા નહીં ના. તો એ જટાશંકરમાંને ખબર પડી કે પેલા રસુલજી છે, રસુલ મિયા, એને મકાન વેચવાનું કોર્નર પર છે, કોર્નર પર છે. એટલે પછી જટાશંકર મહારાજ ગયા અને કહેલા રસુલિયા તારે મકાન વેચવાનું છે? હા. તે કહો હોંક ભાઈ કેટલા? કે 2000 રૂપિયા. એટલે ભાઈ ઓછું કે ને, આ મેં દયા પ્રભુ કરી કરીને 2000 રૂપિયા ભેગા કર્યા છે. ઓછું ના થાય. પણ જટાશંકર મહારાજ મંડ્યા તાકે જાઓ 2000 ને બદલે 1500 રૂપિયા. જટાશંકર મહારાજ રાજી થયા. ઓહો, 2000 ને 1500 રૂપિયામાં આવ્યો. પણ રસૂલિયો મુયા હોશિયાર, એક ગોખલો હતો, આવો આવો આપણે મૂર્તિ છે ને એવો એક ગોખલો હતો કે આ બધું મકાન તમારું જટાશંકર, પણ આ ગોખલો મારા કબજામાં, એમનો અધિકાર મારો. લોભ પાપનું સારું, ગોખલામાં શું છે? તારો ગોખલો રાખજે, વાંધો નહીં. પછી તો જટાશંકર મહારાજે મકાન લીધા, જીર્ણોદ્ધાર કરાયો અને વાસ્તુ પૂજન કર્યું હાઈ ક્લાસ. અને બધા બ્રાહ્મણો બોલાયેલા, જટાશંકર, રેવાશંકર, શિવશંકર, ઉમિયાશંકર, ગંગાશંકર, નરદાશંકર ને એ બધા પિતાંબર પહેરીને આવેલા. અને આજે હતા ને લાડવા, આ તો આવડા હતા, પણ આ તો હરવદિયા મોટા લાડુ ગોફણિયા. અને ગુણાતીત બાપાએ કહ્યું કે મોહનના લાડવા હોય એમાં એલચીનો હા હોય નહીં. આ તો ભગવાનને તમારા માટે અંદર ઇલાયચી નાખેલી, ઉપર ખસખસ લગાવેલી, કિસમિસ,
કાજુ બદામ પાકના લાડુ જેવા લાડુ, અને બ્રાહ્મણો આમ લોટા ભરીને બેઠેલા, અને નમઃ પાર્વતે પદે હર હર મહાદેવ હર. અને ત્યાં પેલો આવ્યો રસુલિયો બોકડાનો કોણ ચાલીને, અને તે વખત વર્ણાશ્રમ બહુ પાડતા. કોઈ કહ્યું આગળ હોય ને ઊભા હોય ને, રસુલભાઈ તમે નહીં જઈ શકો, અમારા બ્રાહ્મણો છે એની નાચ જમે છે, અને વાસ્તુ પ્રસંગ છે, ને હાઈ ક્લાસ ગોટા બનાવે છે, મેથીના ગોટા છે, લાડુ છે, રંગૂનના વાલ છે, બધા બ્રાહ્મણો જમવા બેઠા છે, એટલે તમે કલાક 2 કલાક ખમી જાઓ. આવો દાઢી વાળો કેફમાં હોય નહીં ખમાય. અરે ભાઈ બધા જમવા બેઠા છે, પણ પેલો ગોખલો મારો છે મી આપો ભાઈ, કોઈનું માન્યા નહીં. અને પડ્યા બકરાનો કોણ ઝાલીનો આગળ. બધા બ્રાહ્મણો ઉભા થઈ ગયા, હાથ ધોઈ નાખ્યા, અને ભજનમાં રંગ પડ્યો, બરોબર, ભંગ પડ્યો મારા ભાઈ. ભારે થઈ બધા બ્રાહ્મણો કે જટાશંકર આ શું કર્યું કે સારું મને બધી બુદ્ધિ આમ હુંચી. એટલે જમણવાર પતી ગયો, કોઈ ખાય નહીં બ્રાહ્મણો, એ રહી ગયો. વર્ષ 2 વર્ષ થયા, જટાશંકરનો નાનો છોકરો છે 10-12 વર્ષનો, એને જનોઈ આપવાની, ઉપવીત આપવાની, જનોઈ અને હાઈ ક્લાસ દૂધપાક, પત્તરવેલિયા અને પૂરી બનાવેલી, અને બધા પાછા બ્રાહ્મણો જમવા બેઠેલા. જટાશંકર, રેવશંકર, રેવાશંકર, નર્મદાનો જેટલા કંકર એટલા શંકર, કારણ કે બ્રાહ્મણ શંકરથી આગળ જાય નહીં. અને પેલો રસુલિયો આવ્યો બોકડાનો કોણ પકડીને, ભાઈ રવા દે, આ બધા દૂધપાક માલપુડા પૂરણપોરી બધું જમવા બેઠા છે, તું કલાક 2 કલાક ખમી જા, પછી આવે કે ના જુઓ જુઓ દસ્તાવેજ જુઓ, આ ગોખલો મારો છે, મારી માલિક, હું ગમે તે કરું. અને બોકડાનો કોણ ખેંચીને લાવ્યો આગળ, અને બધા બ્રાહ્મણો ઉઠી ગયા. હવે શું થાય સુરેશભાઈ? છેવટે જટાશંકર મહારાજે એ ખોરડા ખાલી કરવા પડ્યા. આ દ્રષ્ટાંત આપી 14 પગની વાતો જૂની હોય તો વાંચો 14 પગની. એમાં મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જો બધાય તમે આધાર રાખશો તો અક્ષરધામ રૂપી ઘર ખાલી કરવું પડશે, તેમાં તમે રહી શકશો નહીં. માટે ભગવાન આપણે દરેકને દેવને આપણે માનીએ છીએ. સંત સ્વામીએ કહ્યું કે ભાઈ અમે બધા માનીએ જ, પણ પતિવ્રતાની ભક્તિ, જેમ તારા પતિ બધાની સેવા કરે, પણ તારી સાથે જેવું હેત હોય, પ્રેમ હોય, સમય બીજા ના હોય, અને કરે તો નગર બધું કહેવાય. એમ અમે પણ દરેક દેવોને, દરેક અવતારોને માનીએ છીએ, પણ પતિવ્રતાની ભક્તિ છે. અને પછી આપણે જાણીએ છીએ એમ દક્ષ પ્રજાપતિ હતા, ને એમના દીકરી હતા સતી. ભાગવતનો 4th સ્કંદ વાંચજો. હવે શંકર ભગવાનનું અપમાન થયું, શંકર ભગવાનનો ભાગ યજ્ઞમાંથી કાઢી નાખ્યો, અને પછી વિરોધ માટે દક્ષ પ્રજાતિ મોટો યજ્ઞ કર્યો. બધાને આમંત્રણ આપ્યું, પણ પોતાના જમાઈને હમકો જમાઈ, કારણ કે જયારે દક્ષ પ્રજાતિ બધા ઉભા થયા, અને શિવજી પોતાના સ્વસ્વરૂપને એ ઉભા ના થયા, એટલે એને રીસ ચડેલી, અને બહુ મારામારી થઈ ગઈ. બધું યજ્ઞ ખેદાન મેદાન થઈ ગયો. એટલે કોઈ યજ્ઞ કરે નહીં, કારણ કે શંકરનો ભાગ કાઢી યજ્ઞ કરી શકાય જ નહીં. તો દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, બધાને નિમંત્રણ આપ્યું, પણ પોતાના હગ્ગા જમાઈને જ ના આપ્યું. દીકરી બહુ વાલી હતી, પણ જમાઈ લીધે દીકરીને પણ આમંત્રણ નહીં. તો સતી કહે છે હેડો, અરે બધા વિમાન ત્યાં લઈને જ જાય, કૈલાસ પર લઈ જાય. તો સતી જુએ હેલિકોપ્ટર કે ક્યાં જાવ છો, તને ખબર નહીં કે ના, કે તારા બાપને ઘેર જગન છે. ઓહો, બીજું બલૂન જાય, ત્રીજું બલૂન જાય, બધા કે સતી તમારે નહીં આવું, ચોક તમારા બાપને ઘેર જગન થાય. પછી શંકર ભગવાન પાસે કે હું જાઉં, કે આપણા ઓપોઝમાં છે, વિરોધમાં છે, જવાય એવું નથી.
પણ મોને નહીં. મોને કઈ હટ કહેવાય સુરેશ? સ્ત્રી હટ. ન માન્યા, બંને ખભા ચડ્યા. શંકર ભગવાન કે જાઓ તાર રોજ એમના હાથના રોટલા ખાડવા કે પધારો. અને પધાર્યા સતી. અને ત્યાં ગયા. એના પપ્પા તો બોલાવે, પપ્પા જ ના બોલાય કારણ કે વિરોધ કર્યો. એની મમ્મીને બોલાવવું હતું, દીકરી પાસે એ થતું, પણ એનો બાપો ઉભો તો જમ ગયો એટલે એની મમ્મીએ ના બોલ્યા. એની બહેનો બહેનપણીઓ શક્ય કોઈ આવીએ બેઠીએ ફરમાઈએ તો હો મોડા મોડા પણ આવી ગયા, બહુ સારું થયું, અમારો જગન શોભ્યું, કોઈ બોલાયું નહીં. અને સતીને રીસ ચડી. કોઈ કહે છે ક્રોધાગ્નિ કર્યો અને હરી ગયા. કોઈ કે યજ્ઞની અંદર મરી ગયા. અને હાહાકાર થયો, હાહાકાર થઈ ગયો. પછી હિમાલયને તો જન્મ લીધો. પર્વતની દીકરી એટલે પાર્વતી નામ પડ્યું. અને એને 80,000 વર્ષ લગીને તપ કર્યું. તો શંકર ભગવાન સંત કે આપણે ગાય ભેંસને બાંધવા માટે આપણે ખીલો કરીએ, ખીલો પછી આપણે હલાવીએ. શા માટે? કાઢી નાખવો છે, પાકો છે, મજબૂત છે, ઢીલો હોય તો પછી ધૂળ નાખીને ઢાંપીએ. એમ શંકર ભગવાન પોતે બ્રાહ્મણનો વેશ લઈને મોટી જટા કરી છે, ત્રિપુણ કર્યું, રુદ્રાક્ષ આમ જનો એ દેખાય. અને કહે છે પાર્વતી તું તપ કેમ કરે છે? તો શંકર ભગવાનને મેળવવા. હવે એને શું મેળવવાનું છે? એના બાપનું ઠેકોણ નથી, ના બાપો છે, અને ફ્લેટ નથી, ભાડાનું મકાન નથી, મકાનમાં રહે છે કે છે, લુગડા પહેરતો નથી, વાઘનું ચોમડું પહેરે છે કે છે, કોઈ ઘરેણું પહેરતો નહીં, હોનાનું કરવું, અહીં હેરું લટકાવે છે, નહીં નાગ લટકાવે છે. દુઃખી થઈ ગઈ. તારે પાર્વતી કહે છે બ્રાહ્મણ જાણીને તમને જવા દઉં છું, નહીં કે બીજો બોલો જીભ ખેંચી લઉં. કોટી જન્મ રગડહ મારી. શું કહે છે પાર્વતી માતા? કોટી જન્મ રગડહ મારી, વરહુ શંભુ કે રહુ કુંવારી. આ ટેક છે. 80,000 વર્ષ તારે પાર્વતી શંકર ભગવાનનો ભેટ. આપણે બધે ટેકો આની પોટમાં રાખે તો આની પોટમાં, ક્યાં ધામ ધામ ના મળે, ધક્કો મળે. એક ટેક રાખીએ તો અનેક કહેતા અક્ષરધામ મળે. દરેક ભક્તોએ એવું પ્રતિબદ્ધતાની ભેટ રાખી છે, એકલા આપણે નથી કહેતા. ઘણા એમ કે ભાઈ તમે દેખાવ માટે રાધા કૃષ્ણ બધું લો, તમે પધરાવો દેખાવ માટે સ્વામિનારાયણ ભગવાન પધરાવે કોઈ? આપણે બધા દેવોને માનીએ જ છીએ. એટલે લોકો કે સ્વામિનારાયણ ભગવાન આ માતાને માનતા નહીં. લ્યા સાચું ખોટું સુરેશભાઈ? માતાને માનીએ છે કે નહીં? ભક્તિ માતા પધરાયા છે કે નહીં? લક્ષ્મીજી પધરાયા છે કે નહીં? રાધાજી પધરાયા છે કે નથી? બધા હે પાર્વતી પધરાયા છે કે નહીં? વિચાર કરો. લંડનમાં સીતારામ બેસી ગયા, રાધા કૃષ્ણ બેસી ગયા, શંકર પાર્વતી બેસી ગયા. રામચંદ્ર ભગવાન 3 માતાઓ એટલે આવું થયું. એક માતા હોત કઈ ના થાય. અમે માતાને માનીએ છીએ, નથી માનતા એવું નહીં, પણ પતિવ્રતાની ભક્તિ તો સાથે ખરી જ. મીરાબાઈ હતા, બધા દાખલાઓ જોવાના. અને એક જ શબ્દ હમણાં આવશે, નિંદત નહીં કોઈ દે, કોઈની દિના નહીં, પણ પોતાના પતિને શ્રેષ્ઠ કહે છે, એમાં કઈ વાંધો નથી. શંકર ભગવાનને શ્રેષ્ઠ કહે, માતાને માનતા માતાને શ્રેષ્ઠ કહે છે, દેવીને માતા દેવીને શ્રેષ્ઠ કહે, એમાં કઈ કોઈ એનો વાંધો નથી. દરેક સ્ત્રી પોતાના પતિને સર્વોપરી છે, એનો કોઈ વાંધો નથી. મીરાબાઈ હતા. હવે મીરાબાઈ આવો નાનો હતો, અને હવે કે અમારે પેલો જેઠો લગ્નમાં ગયો, લગ્ન ગાળો. મીરા નાનો હતો ને લગ્ન ગાળો થઈ. તે એના મમ્મીને પૂછે છે કે બા આ શું થાય છે? તો લગ્ન થાય છે. આ મીરા ના કે મારા લગ્ન કોની હાથે થવાનો છે? એની મારે જીક્યું પેલા ગિરધર ગોપાલ બની કે આ ગિરધર હાથે. નાની એવી મીરા, પણ બાળકનું મન નિર્મળ ચોંટી ગયું. મમ્મીનું વચન વેદ વચન લાગ્યું, વચન વિશ્વાસ આવ્યો. એટલે તો મેરે તો ગિરધર હી ગોપાલ, દૂસરો નકુલ. અને આપણે જાણીએ છીએ એમ મીરાબાઈને યોગ્ય વખતે મેવાડના રાણા સાથે એના લગ્ન થયા. અને પછી હારું આવે ને વર ઘોડિયું,
એટલે છેડા છોડવા જાય, બરોબર છે? છેડા છોડતા હતા, લઈને બોધેલા હતા. ક્યાં જાય? કુળદેવી હોય ત્યાં જાય, બરોબર છે? કુળદેવી હોય ત્યાં જાય છેડા બાંધવા. અને મેરા ઉભા રહ્યા. આમ તેમના સાસુજી હતા કે મેરા આપણી કુળદેવી છે, એમને પગે લાગો. તો મેરા સહેજે કે છે કે માતાજી આપણે પગે લાગીએ મમ્મી તો શું થાય? કે આપણા ચૂડી અને આપણો ચોંદલો અમર રહે. કે તમે પગે નતો લાગ્યો? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. જો ભગવાનના ભક્તોની ખરેખર આવી ખુમારી છે કે મારે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. બીજું એક બનેલી હકીકત છે, તે નડિયાદના મારા દત્તરામ બારોટ હતા. નડિયાદના રાવ કો દત્તરામ બારોટ, એના લગ્ન થયા. લગ્ન અને એ પણ પછી છેડા છોડવા માટે કુલદેવી પાસે ગયા. દત્તરામ બારોટ શાસ્ત્રીમાં ના જીવન છે, તમારું નામ આવે છે. પછી પગે લાગવા ગયા, એ તો ઉભા રહ્યા. અક્ષર પુરુષોત્તમ મહારાજના ઉપાસક ખરેખર, એટલે આમ ઉભા રહ્યા. પછી એમ બહુએ કહ્યું, ઘરવાળાએ કહો, ધર્મપત્ની કહો, કે આ માતાજી પગે લાગો. તો કે પહેલો તું લાગ. એટલે ધર્મપત્ની જેમ બૈરા પંચાંગ પ્રણામ કર્યા, ખોળો પાથરી પંચાંગ પ્રણામ કર્યા. અને એમના પત્ની બોલ્યા કે મારી હારું કરજો. શું કહે છે? મારી હારું કરજો. દત્તરામ બારો કે મારી હાહુ હારું કરજો. તો કે આવું કેમ બોલો? કે તારી માએ મારે શું થાય? એટલે ભગવાનના ભક્ત છે એ ખરેખર ભગવાન વિના કોઈનું. તુલસીદાસ મહાત્મા, આ બધા ભક્તોની એમ જો દરેક ભક્તોએ પતિવ્રતાની ભક્તિ કરી છે. તુલસીદાસ મહાત્મા વૃંદાવનમાં ગયા ભગવાનની ભક્તિ કરવા, અને ત્યાં ગળી શ્રી કૃષ્ણ ભગવાને આ મોર મુગટ અને બંસી વાલો મેં નિરખ્યા છે ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવભયહાર્યમ. બંસીદેવ માથે મોર મુગટ ને પિતાંબર પહેરેલું. તુલસીદાસને કૃષ્ણ ભગવાને દર્શન દીધા. ત્યારે તુલસીદાસ મહાત્મા શું કહે? ધન્ય ધન્ય છબી આજની, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક જબ નવે, ધનુષ્ય બાણ લ્યો હાથ. તે મોરલી એક બાજુ મૂકવી પડી અને કોમઠું તીર લીધું. ત્યારે તુલસીદાસે પ્રણામ કર્યા. તો કર્યા ન હતો એનો વાંધો નતો. લોકો કહે છે રામ કરતા કૃષ્ણ ભગવાન સર્વોપરી વર્તે છે. મને આ ભક્તની તેજ છે. બાલ મંડળમાં ડોક્ટર સ્વામી એક દાખલો આપે છે, એ સમજાય એવો છે. એ સર્વોપરી ભગવાન ગયું. અહીં માનો કે આપણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બેઠા છે, સુરેશ. એક અમારા સુરતના મેયર સાહેબ બેઠા છે, અને ત્રીજા ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ બેઠા છે. 3 બેઠા છે, અને ત્રણેય વ્યક્તિને તમે ઓળખો છો, અને તમારી પાસે એક જ ગુલાબનો હાર છે. કોને પહેરાવશો? તો પેલા 2 ખોટા છે, અમારા મેયર સાહેબ અને આપણા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ગુજરાતના ખોટા છે. પણ મનમોહનસિંહમાં બધા આવી ગયા. પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ કહેતા, હસ્તી પદમ સર્વપદમ. હાથીના પગલામાં બધા જ પગલાના જનાવરના આવી જાય. એમ તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આરાધના કરો તો બધા દેવતાઓ અવતારોની આરાધના આવી જાય. વૃક્ષ હોય ને, વૃક્ષ કોઈ પણ લીમડો હોય, વડ હોય, એને પોંદરે પાણી રેડીએ છે. ક્યાં રેડીએ છે? મૂળમાં. થોડોક મૂળમાં કહો તો આખું વડ લીધે. એમ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરો તો એમાં અનંત કોટી દેવતા હોય. 33 કરોડ દેવતાઓ છે. તમે કોનું સેવા કરશો? હમણાં બોલ્યા ને, ભાગ્ય જાગે આજે જાણવા.
અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, સદા થયા સના, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રયો હરિએ હાથ, ગ્રયો હરિએ હાથ, ભાગ્ય જાગ્યા રે આજ જાન. આપણે ઉપાસના છે સરોપરી, આપણે બોલીએ છીએ ખરા, એક સ્વામિનારાયણ ગાવું રે સ્વામી મળવાથી, તે વિના બીજું નવ ચાહુ રે સ્વામી મળવાથી. પણ ફેર ક્યારે પડે છે કે ગ્રહસ્થ આશ્રમ માંડે, લગ્ન કરીએ, 20 વર્ષના માણસ વહી જાય, 25 વર્ષના માણસ વહી જાય, 30 વર્ષના માણસ વહી જાય, પ્રમુખ સ્વામી એનું બે કારબા પ્રસાદીનું પાણી પી જાય, અક્ષરદેવનું પણ શેર માટીની ખોટ રહી જાય તો જેસીબી લઈને ખોદી આવો. એટલે સંસારી જીવ હોય ને, ધન દેનાર મળે કે દીકરો દેનાર મળે તો તરત પ્રતિનિધિ આવે છે, અથવા મોડા પડ્યા હોય અને બાપા આશીર્વાદ આપે ન મળે કે બાપાના કાંઈ નથી, અક્ષરદેવ માનતા કરી કઈ ના થાય કે અક્ષરદેવમાં કાંઈ નથી. ભગવાનને એક જ ભગવાન જે કરે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને મહારાજ પોતે બોલ્યા, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ભક્ત ચિંતામણીમાં કે સુખ દુઃખ આવે સર્વ ભેરું. કોણ શબ્દ બીજા કરે છે? આ બધું જોણી છે પણ ટોણે મિયા ફૂસફૂસ થવાય છે કે સુખ દુઃખ આવે સર્વ ભેરું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને વરી જતન કરીશ અતિ ઘણું, એમ કરતા જો પંડ પડશે તો આદર સુખ છે અતિ ઘણું, પણ વટ ટેકજો ટારશો તો ભોગવશો સૌ તણું, નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષર થકી. એમાં તે દીકરો જોતો હોય તો અક્ષર દેવીની માનતા રાખો, રોગ મટાડવો હોય તો પણ અક્ષર દેવીની માનતા રાખો. આ તો બધે ચોખ્ખો ના થાય, કામ થાય જ નહીં. એક દાખલો હોય તો ભગવાન કામ કરે. એવા એક બેની અનેક દાખલા છે. શ્રીજી મહારાજે પત્ર લખે છે, પત્ર દરેક સત્સંગી ઉપર. એમાં લખ્યું છે ભગવાન પોતે કે આ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર કરતા હરતા એક જ ભગવાન છે અને એનું ધાર્યું થાય છે. માનવ જાણ્યું મેં કર્યું કરતલ બીજા કોઈ, આ દરિયા અધૂરા રહે અને હરિ કરે સો હોય. ભગવાનનું તો કોઈ ભૂવો તમારી નજરે 2 વર્ષનો 5 વર્ષનો ભૂવો દેખાય છે? દોરા ધાગા બાંધે છે, આ છોકરાને આમ તિલક ચાલો નથી કરતા અને કાળા ટપકા કરે છે. આ ભગવાને આખું માથું કાળું કર્યું તો પાછા કાળા ટપકા કરે છે કે મારી ભેંસે દોવા, ભેંસ આખી કાળી છે તો કાળો દોરો બાંધી પછી અંદર પેલું કાળું લુગડું બાંધે. હજુ તો આપણે વિષય, વ્યસન અને પ્રેમ એમાં દૂર ના થાય. ભાઈ એક આસો અનન્ય આસો રહ્યો ક્યાં? હે તો મહારાજ કહે છે કે જો ભૂવા જાગર્યાથી થતું હોય મંત્ર, તો અત્યારે આપણું ભારત સરકાર આપણા સંરક્ષણ માટે મિલિટરી રાખે છે, કરોડો રૂપિયા ખર્ચે છે. અમારા કેપી સ્વામી બ્રહ્મદશા એના આંકડા કહે છે, આટલા રૂપિયા, કરોડો રૂપિયા આપણી સંરક્ષણ માટે ખર્ચ. કે પાકિસ્તાન આપણે પહેરી ના જાય, આતંકવાદ પહેરી ના જાય, અમેરિકા ચડી ના આવે, બોમ્બ બનાવે છે, હવાઈ દળ, લશ્કર બધું રાખે છે. તો એના કરતા એક જ મગનીરામ જેવો રાખે કે 2 અડદ નાખે મંત્રી, કાલી કલકત્તા વાલી તેરા વચન ખાલી, તો આખું પાકિસ્તાન ઊંધું પડે. અને પાકિસ્તાન વાળો એક જ દોણો નાખે ને મંત્રી, તો હિન્દુસ્તાન ઊંધું પડે. બને
કોણ હોંગું પડે? એટલે સસ્તું કોણ પડે? મિલિટરી સસ્તી પડે કે તાંત્રિક સસ્તું પડે? તો એ લોકો ભૂવા ચાકડ્યા પાડે અને બધા આખા સૌરાષ્ટ્રની ભૂવા બધા ભૂવા આવે સુરતમાં આવ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને લહેરથી રોટલી પકાવે છે એ તમને તમારો ભાભો નડે છે, કુળધન નડે છે. અને ત્યાં તો રાંદેલના ઘોડા ખૂંદાવે છે લગ્નમાં. એટલે ખૂંદાવે છે રાંદેલના ઘૂંડા. અરે આ તમે લાદી તોડી ફોડી નાખે. તો ખરેખર ભગવાન એ સર્વોપરી મળ્યા છે. તો કે છે મંત્ર જંત્રવાળાથી કંઈ થતું નથી, ભગવાનનું ધાર્યું થાય છે, માણસનું ધાર્યું કંઈ થતું નથી. અને દ્વારા માધે મતવું હોય તો આજ પ્રમુખ સ્વામી કેવી સુરતમાં બધી હોસ્પિટલ બંધાઈ છે. એક જણો દોરો બાંધે તો મોતે ઉતરી જાય, બીજો દોરો તમારે તાવ ઉતરી જાય. પણ એવું કોઈ કરનાર છે નહીં. કરતા હરતા ભગવાન છે, એની પર વિશ્વાસ રાખી અને મહારાજ કે નિર્ભય થઈ અને ભગવાનનું ભજન કરો. છેલ્લું દર્શન આપે કે સમય થઈ ગયો છે. આપણે તો પેંગડે પગને ભ્રમ છે. આ કથા વાર્તા તમે હાંભળીને ઘેર લઈ જજો. નીકળતો બધા ઘોડાના નર ચડે છે, લીંબુ બોંધે છે, મરચો બોંધે છે, છોકરાને કાળા ટપકો કરે છે, રાંદેરના ઘોડા હુડધન પિતૃ નડે છે. પિતૃ તે ત્યાં ચાણો જ જાય. ચાણો જ એક ભાઈને કહ્યું કે ભાદરામાં આપણે પ્રતિષ્ઠા હતી તો મેં કહ્યું યજ્ઞમાં બેસ ને. લિમિટેડમાં હતી પ્રતિષ્ઠા. મેં કહ્યું યજ્ઞમાં બેસ. ના બેઠા. પછી મેં એને કહ્યું કે જો હવે છેલ્લો ચાન્સ છે. બોડેલી અને ગોધરામાં યજ્ઞ થાય છે અને પ્રમુખ સ્વામીની હાજરીમાં થાય છે. નહીં મિસાય છે તો ત્યાં બેઠો ના. તો ભરૂચ પાસે ચાણો જ છે ત્યાં ગયો. ત્યાં યજ્ઞ કરે કે પિતૃ બેઠા કે ઊભા થયા છે, બેઠા નથી ગયા છે. વિચાર કરો. આવા ગુણાતી સંત એમાં વિશ્વાસ નથી. અને પેલા માણસ હોય કઈ ભૂવર પાણી જોઈને ગળે તો પાણી લેતો ના હોય, નાતો ના હોય, એનો તમને વિશ્વાસ આવે છે. અને હમણાં કહ્યું પંચ વર્તમાન યુગ સંત એનો વિશ્વાસ નથી આવતો. એ આપણી કર્મ જોઈ છે. મારે છેલ્લો પ્રસંગ એવો છે, હમણાં તમે જોશો એટલે કહેતો નથી, પણ નરસિંહ મહેતા હતા. હવે નરસિંહ મહેતા ગોપનાથ મહાદેવની ઉપાસના કરતા હતા અને પ્રસન્ન થયા. કોણ? મહાદેવજી પ્રસન્ન થયા અને એમને કૃષ્ણ ભગવાનની બધી લીલા બતાવી. પણ પછી જ્યારે નરસિંહ મહેતાએ પદ લખ્યા ત્યારે એકોય પદમાં મહાદેવની વાત લખી નથી. શું કહે છે નરસિંહ મહેતા? પૂર્ણ પુરુષોત્તમ નવરંગી તજી. શબ્દ પર ધ્યાન દીજીએ. પૂર્ણ પુરુષોત્તમ નવરંગી તજી અન્ય દેવે જેનું મન મોહે કોટી ચિંતામણી કામધેનુ તજી. કેટલી? કોટી ચિંતામણી કામધેનુ તજી મહિષના, મહિષ એટલે ભેંસ, મહિષના પુત્રનું દૂધ દોહે. માટે પતિવ્રતાની ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય. શ્રીજી મહારાજના પરમહંસ કહ્યું હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. અને બ્રહ્માનંદ સ્વામી પણ ઓર દેવ કે નહીં ઉપાસક નહીં આસક ધન ધામ કા ચિત્ત મોહ્યું સુંદર શ્યામ છે. એવા અનેક દાખલા છે. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જ્યાં દેખું ત્યાં જલ નિધિ ખારા, મોરે તો તુમ્હી એક આધારા. માટે એક આશરો ભગવાનનો રાખીએ તો ભગવાન આપણું કામ કરે કરે ને કરે. દ્રૌપદી બધા સામું જોયું અને છેવટે કૃષ્ણ ભગવાનને સંભાળ્યા તો 999 ચૂર કર્યા. માટે ખરેખર ટેક એટલી રાખીએ તો જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારે ગમે તે ધન દીકરો દેનાર મળે, ગમે તે મળે, અને શ્રીજી મહારાજ અને એનું ધામ ગુણાતીત અને કહે અમારી મનની વૃત્તિ ચરે નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન.